સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીએમએલટી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં પરીક્ષા આપી હતી। આ પરીક્ષાનું રિઝલ્ટ થોડા સમય પહેલા બહાર પાડવામાં આવ્યું હતું, જ્યારે આ રિઝલ્ટમાં 90%થી વધારે વિદ્યાર્થીઓને થિયરીમાં ફેલ કરવામાં આવ્યા છે, જ્યારે કે પ્રેક્ટિકલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થયા છે। જે બાબતે વિદ્યાર્થીઓની માંગ છે કે રિઝલ્ટમાં તેમની સાથે અન્યાય થયો છે। વિદ્યાર્થીઓ વતી આજે એનએસયુઆઈની માંગ છે કે જે કોઈ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે તે તમામ વિદ્યાર્થીઓના પેપર ફરી એક વખત યોગ્ય રીતે ચેક કરવામાં આવે। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ। ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ડીએમએલટી નામનો કોર્સ ચાલુ છે, આ ડીએમએલટી ના વિદ્યાર્થીઓનું જે આ વર્ષનું માર્ચમાં જ્યારે પરીક્ષા આપી તેનું રિઝલ્ટ એ 90%થી વધારે વિદ્યાર્થીઓને ક્યાંક ફેલ કરવામાં આવ્યા છે એવું વિદ્યાર્થીઓનું કહેવાનું છે। ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ એ સારી રીતે પરીક્ષાઓ દીધી છે, જેમાં બે પ્રકારની પરીક્ષાઓ હોય છે, એક પ્રેક્ટિકલ હોય છે અને એક થિયરિકલ હોય છે। જ્યારે પ્રેક્ટિકલમાં મેજોરિટી વિદ્યાર્થીઓ પાસ છે અને થિયરીમાં મેજોરિટી વિદ્યાર્થીઓ ફેલ છે, તો કઈ રીતના શક્ય હોઈ શકે એવું વિદ્યાર્થીઓને આશંકા છે કે પોતાના પેપરો ક્યાંક સારી રીતે ચેક અધ્યાપકો દ્વારા કરવામાં નથી આવ્યા। ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ અમારા પેપર ફરીથી ચેક કરવામાં આવે અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે એનો જો ક્યાંય નીતિ નિયમથી લાભ આ વિદ્યાર્થીઓને મળતો હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસયુઆઈ કુલપતિશ્રીને રજૂઆત કરવા આવ્યું છે। જો રજૂઆત નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।